જય શ્રી રામ મિત્રો, આશા રાખું છું તમે બધા મજામાં હશો. મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવા ના ભૂલશો. તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે સપોર્ટ અને રેઝિસ્ટન્ટ કઈ રીતના ચાર્ટ પર ડ્રો કરવા. તો સપોર્ટ અને રેઝિસ્ટન્ટ ડ્રો કરવા માટે તમારે કશું જ કરવાનું નથી. પાછલા દિવસનો હાઈ, પાછલા દિવસનો લો અને પાછલા દિવસનું ક્લોઝિંગ આ તમારે માર્ક કરવાનું. પ્રીવિયસ ડે હાઈ એટલે કે પાછલા દિવસનો હાઈ, પ્રીવિયસ ડે ક્લોઝિંગ એટલે પાછલા દિવસે જ્યાં માર્કેટ ક્લોઝ થયું હોય ત્યાં, અને પ્રીવિયસ ડે લો એટલે કે પાછલા દિવસનો જ્યાં માર્કેટે લો લગાવ્યો હોય એ લો. તો આટલું તમારે માર્ક કરવાનું છે. કઈ રીતનું? તો ચાર્ટમાં તમે અહીંયા જોઈ શકો છો. મેં આ ચાર્ટમાં માર્ક કરેલ, આ લો માર્ક કરેલ છે, હાઈ માર્ક કરેલ છે અને આ ક્લોઝિંગ માર્ક કરેલ છે. હવે આપણે જોઈશું કે માર્કેટ જ્યારે પણ માર્કેટ માની લો કે આ જગ્યાએ ખુલે છે, અહીંયા કે નીચે ગેપ ડાઉન ખુલે છે માર્કેટ, અને માર્કેટ આ રીતનું નીચે આવીને આને બ્રેક ડાઉન કરી દે છે, તો આપણે પુટ સાઈડનો ટ્રેડ લઈશું અહીંયા. અને જો માર્કેટ અહીંયા ખોલીને પાછું આ ક્લોઝિંગને બ્રેકઆઉટ આપી દે છે ઉપરની સાઈડ, આ જે લાઇન મેં જે માર્ક કરેલ છે ક્લોઝિંગની, એને બ્રેકઆઉટ આપી દેશે તો આપણે કોલ સાઈડ જઈશું, બરાબર. અને આ રીતનું માર્કેટ અહીંયાથી માર્કેટ અહીંયા ક્યાંય ખુલે છે અને રજિસ્ટર લઈને નીચે આવે છે, તો આપણે પુટ બાય કરીશું આ ક્લોઝિંગ પ્રાઇસ સુધી, એ સુધીનો આપણે ટાર્ગેટ રહેશે, બરાબર. તો આ રીતનો તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ માર્ક કરવાનો છે.